જય ગાત્રાળમાં, જય ખોડિયાલમાં, જય મામાદેવ. આજ તો ગુરુવાર છે, બરોબર. તમે લોકો બધાય ઘણા લોકો ઘરમાં બહુ જ બીતા હોય છે. ઘણા લોકો તો બહુ જોરાવાય જાતા હોય. આજે અમારા ઘરમાં શાંતિ નથી, અમારા ઘરમાં આવું થાય છે, અમારા ઘરમાં ઓલું થાય છે, અમારા ઘરમાં આ થાય છે. કંઈ ક્યાંય છે જ નહીં કંઈ. હા, એટલે તમે એવું માનતા હોય કે આજે એમાં ફલાણી જગાએ ચૂડેલ થાય છે એવું બધાય કે, પણ એને તમે ચૂડેલ ન કયો, એને માં કયો. ચૂડેલ માં કયો, માં છે એ. ને ચૂડેલ ચૂડેલ બધાય કયો છે ને એવું તમે કોઈ ન કયો. એ ચૂડેલ માં છે. માં જેવી રક્ષા કરે ને એવી કોઈ રક્ષા ન કરે. અને હું તો એમ જ કહું કે તમે ક્યાંય એવી મકાન લીધું હોય, ક્યાંય પણ મકાન લીધું હોય ને કોઈ એમ કહીશ કે આ મકાનમાં ચૂડેલ માં થાય છે, બરાબર, તો તમે બ્યોમાં એ મકાન તો બહુ સારામાં સારું કહેવાય અને શુભ કહેવાય. ચૂડેલમાં જે મકાનમાં થતા હોય, બરાબર, તો એનાથી બ્યોમાં તમે એમ કહો માં મારી રક્ષા કર. અને જે મકાનમાં જે કંઈ હોય, બરાબર, તો તમે એનો શણગાર આપો. એને લાલ સાડી છે, લાલ ગુલાબ છે, એને ઝાંઝરી બહુ પસંદ હોય, એને ઝાંઝરી આપો. એને ચાંદલો, નેલ પોલિશ, લાલ કપડાનો વસ્ત્ર આપો. એને બહુ જ ગમે માને. પણ તમે કોઈ એને ચૂડેલમાં ન કહો, માં કહેતા જાવ એને. એ માં છે 64 જોગડીની અંદરમાં આવે છે. એને 64 જોગડીએ અંદરમાં લીધી છે, એટલે એ માં છે. અને જ્યારે આજે ચૂડેલમાં ને આજે એવી રીતના બધા એમ કહે કે અહીંયા આ જગા પર થાય, પણ એ શું કામ થાય છે કે આજે કોઈ દીકરી ક્રોધમાં મરી ગઈ હોય અને ઘણી વખત કોઈ દરિયામાં પડીને મરી ગઈ હોય છોકરી, પ્લસ બીજું એવું છે કે ક્યાંય એવા મકાનમાં બળી ગઈ હોય. અને ઘણી વખત એવું હોય કે એના પેટમાં બાળક હોય અને આપઘાત કરી લીધો હોય, એના પેટમાં બાળક હોય અને એ બળી જતી હોય. ઘણી વખત ગાડીમાં કપાઈને મરી જતું હોય માણસ, તો એ લોકોની આત્મા ભટકતી હોય. એટલે એ જે સ્ત્રી છે એને 64 જોગડીના રૂપમાં આવ્યું છે, એટલે આ રૂપે એ નીકળે છે. પણ અમુક ટાઈમે 2:30 વાગે 3 વાગે એનો ટાઈમ હોય છે, ત્યારે એ લોકોનું નીકળવાનું હોય જ છે. તો તમે ભલે એ જગા પર હોય, પણ તમે એને માં કયો, એનો શણગાર આપો, તો એ તમારા માટે સારામાં સારું છે. એ પણ એક દેવ છે. 64 જોગડીએ એને અંદરમાં લીધી છે. અને આજે આપણે ખોડિયાલમાં છે, ગાત્રાળમાં છે, આપણા બધા દેવતાઓ છે, બરાબર, એ માતાજીવ છે, બરાબર. પણ માતાજીવ છે એ આપણી ચોખી છે, પણ એની પાસે આવી વસ્તુ હોય. કેમ કે માતાજીને તો બધા એના મંદિરમાં આવતા હોય, દર્શન કરતા હોય, તો માની પાસે આવતા. પણ માને કોઈને કામ કરવા મોકલવા હોય તો એ પણ આ જોગણીયું રાખી હોય માએ, એટલે જોગણી તરીકે જાતા હોય. એટલે જ્યાં કાંઈ જગા પર, જ્યાં મકાન ઉપર ક્યાંય કોઈ એમ કહે કે આ વસ્તુ છે, તો માનવાની. પણ એને તમે શણગાર આપવા માંડો. અને એક તમને જો એ સારામાં સારું કરતી હોય, તો તમારી પાસે જે ઘર લીધું હોય ત્યાં એ માણસ મરી ગયું હોય ક્યારેક, પણ ક્યારેક એવું થઈ ગયું હોય, તો એ જગા ઉપર તમને પૂર્વ જન્મનું એનું નામ ન ખબર હોય કે આ બેન છે, આ મરી ગયા પણ આનું નામ નથી ખબર, તો તમે એને નાળિયેર રૂપે એ બેનને તમારા ઘરમાં બેસાડો. રજા લઈ એને પૂછી, એને જે જોતું હોય એ પૂછી કરીને એને નાળિયેર રૂપે તમારા ઘરમાં બેસાડો. જો તમારા ઘરમાં લીલા લેર ન કરે તો મને યાદ રાખજો, પણ કોઈ દિવસ કોઈ ચૂડેલમાં ચૂડેલ કોઈ કહેતા નહીં, એને માં જ કહેજો. એ એક જાતની દીકરી છે, એક જાતની વહુ છે, એક જાતની બેન છે. એ પણ ક્રોધમાં મરી ગઈ હોય, સળગી ગઈ હોય, દરિયામાં પડી ગઈ હોય, કૂવામાં પડી ગઈ હોય, ક્યાંય એવું મૃત્યુ થઈ ગયું હોય, તો એની આત્મા ભટકતી હોય. એટલે એ પ્રેત તરીકે વયું ગયું હોય, પણ એ એક જાતની માં જ છે. એટલે જેના ઘરમાં જેવી તકલીફ હોય, તો એને તમે ભાઈ હોય તો એને બેન તરીકે સ્વીકાર કરો, કોઈ ગલઢા માણા હોય તો દીકરી તરીકે સ્વીકાર કરો, કોઈ જુવાનબાઈ હોય તો એ ઘરમાં એવું કંઈ હોય તો એને માં તરીકે સ્વીકાર કરો, બેન તરીકે સ્વીકાર કરો કે હે બેન, તું મારા ઘરમાં છો, મારી રક્ષા કર, તો એ તમારી રક્ષા કરશે. અને જેના ઘરમાં જે કંઈ આ વસ્તુ હોય તો એનો તમે શણગાર દેવા માંડો, એટલે કોઈ દિવસ તમને એ દેખાશે નહીં, તમારી રક્ષા કરશે. મને ચૂડેલમાં ઉપર પૂરેપૂરો ભરોસો છે. મારી માં જ છે. મારી પાસે એવી 2 માવડિયું છે. મારી માં છે, આપણી ખબર છે.
આપણી પાસે માં જ કહેવાય. એને માં તરીકે માનો બધાય. હું તો એમ જ કહું કે જ્યાં ચૂડેલમાં હોય એને હું તો માં તરીકે નમું છું ને માં જ માનું છું. એટલે તમે લોકોએ માં તરીકે માનો ને માં એને માનો અને એનો શણગાર દેતા જાઓ. એ તમારી રક્ષા કરશે, કોઈ દિવસ તમને ક્યાંય તકલીફ નહીં દે. અને ઘણી વખત ક્યાંય મકાન હોય તો ત્યાં પણ કોઈ મા દીકરો એ સાથે મરી જતા હોય, કોઈ આખું ઘર એવી રીતના થઈ જતું હોય, તો એ લોકો પ્રેત તરીકે આ રીતના થતું હોય. પણ એ જગા ઉપર તમે એની થાળી દ્યો, એનો કપડાનો શણગાર દ્યો, જેન્ટ્સ હોય તો એના કપડાં દ્યો, એ બધું દ્યો તો એ તમારી રક્ષા કરશે અને તમારું કામ કરશે. એક વખત તમે ક્યાંય કોઈના મકાનમાં એવું થતું કરતું હોય અને કંઈ પણ એવું હોય તો તમે એને એક વખત શણગાર દ્યો એનો. જો તમારા કામ ન થાય તો મને યાદ રાખજો. પણ ચૂડેલ માને કોઈ ચૂડેલ ન કહેતા, માં જ કહેજો. એ માં છે, જેને એનો અનુભવ થયો હશે એવો જ એને સારું જ છે. હું તો એમ જ કહું, માં તરીકે બોલાવજો. અને હું તો મારી માને 100 વખત નમું છું. હું ચૂડેલમાંથી બીતી નથી અને મને બહુ જ મારી રક્ષા કરે છે એ. ને સારું છે, જ્યાં મકાને જ્યાં કંઈ હોય ચૂડેલમાં તો એને માં તરીકે બોલાવજો. અને બધાય છોકરાઓના વિડીયો સમજાવજો, એટલે કોઈ છોકરું નાનું મોટું કોઈ બીવે નહીં. બીવાનું છે જ નહીં. એ પણ એક દીકરી છે, માં છે, વહુ છે, બેન છે, એવું બધું છે, બરાબર. પણ આજે બિચારી કમોતે મરી ગઈ છે એટલે આ રીતના એનું કોઈ કરતું નથી. કેમ કે આજે જેના ઘરમાં મરી ગયું એ માણસ, એ લોકો ઘર ખાલી કરીને રહી ગયો, પણ જેનું ઘર હોય એમાં એ આશા કરતી જ હોય, તો એ મકાનમાં એનો જીવ રહી ગયો હોય. આજે બીજા કોક રહેવા ગયા એ મકાનમાં, બરાબર, તો એને તકલીફ થતી હોય. અને જ્યાં માનો વાસ હોય, જ્યાં ચૂડેલ માનો વાસ હોય, માનો ત્યાં કોઈ દિવસ ધૂપ ધુવાડા કરતા નહીં. એને ધૂપ ને એવું ગમતું નથી. તમે ઘરમાં સાદી અગરબત્તી કરો એવું એને ગમશે, પણ ત્યાં તમે ધૂપ કરો, લોબાન ન કરો ને આ કરો ને એમ થાય ફલાણું ભાગી જાય ને ઢીકણું ભાગી જાય, એવું તમે એને કરતા નહીં. માં છે, માને એવો ધૂપ આ તે ગમતું નથી, એટલે તમે એવો કોઈ ધૂપ કે આ તે કરતા નહીં. માં જ છે, બસ માને નમો ને માને વિનંતી કરો ને માની ઝાંઝરી, ગુલાબ, અત્તર, માને સ્પ્રે દ્યો, મને ચાંદલો લાલ દ્યો, લાલ બંગડી દ્યો, લાલ નેલ પોલિશ દ્યો, લાલ સાડી દ્યો. માં બહુ જ રાજી થાય, તમને અપરંપાર કરી દે. માનું તમારું કામ થતું જાય ને માને શણગાર દેતા જાવ એમ તમારું બહુ કામ થતું જાય. પણ માને માં જ કહેજો, કોઈ ચૂડેલ માં ન કહેતા. બધાને મારી વિનંતી છે. જય માતાજી, જય ખોડિયાલમાં, જય મામાદેવ, જય મારી માં. વિડીયો સારો લાગ્યો હોય તો સબસ્ક્રાઈબ કરજો અને લાઈક કરજો અને બધાને શેર કરજો. વિડીયો બહુ સારામાં સારો છે અને સાંભળજો. અને કોઈ દિવસ કોઈ બીતા નહીં. એ બધી આપણી માં જ છે. જય માતાજી.